ગીર સોમનાથ કોડીનારના ડોળાશા ગામે કારડિયા રાજપૂત સમાજના વેપારી યુવકને મારવાનો મામલો। ડોળાશા ગામના યુવકને ઉનાના શખ્સો દ્વારા 2 દિવસ પહેલા મોડી રાત્રે મારવામાં આવ્યો હતો। યુવકને ગંભીર માર મારી ઉનાના શખ્સો ફરાર થયા હતા, જે બાદ ગામને જાણ થતાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। યુવકને ગંભીર માર મારતા કારડિયા રાજપૂત સમાજ સહિત સમગ્ર ગામ રોષે ભરાયું। અહેવાલ સંજય પોપટ। અમારા સમાજના દિલીપભાઈ જેઠાભાઈ મોરી ગામ ડોળાસા એ વ્યક્તિ રાતે ઘરે આવતા હતા, એકલા હતા। આ લોકો કોડીનાર સાઈડથી આવતા હતા તે એ લોકોએ રોડ ઉપર ગાડી ઊભી રાખી ને દિલીપભાઈને રોકાવી ને સીધા એઠા ઉતરી ને એ વ્યક્તિને મારવા જ વળગી ગયા। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જાણે કરતા હોય ને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય એવો હુમલો કર્યો છે। તે દિલીપભાઈનું તો કહેવાનું એવું હોય છે કે મારી ખિસ્સામાં 4500 રૂપિયા રોકડ હતી, એ પણ એ લોકો લૂંટ કરીને લઈ ગયા છે એ કે બરાબર। પછી મને નાકમાં ઢીકો મારી દીધો એટલે હું બેભાન થઈ ગયો છે, એટલે પછી મને કંઈ ખબર નથી શું થયું। એ રામભાઈનો છોકરો ભૂરો ને એ લોકો ઉનાવાળા હતા, અહીંયા મારા છે 4 થી 5 જણા હતા। ઘટના બનવાનું કારણ એવું છે કે એ લોકો દૂષણ આ રીતે કરી અને એક માયનો ભાઈ ભેગો ઊભો કરવા માગે છે કે જેથી કરીને દર વસ્તુમાં માહોલ દરેક ગામમાં એનો ઊભો કરવા માગે છે। બીજી કોઈ ઘટના નહીં। દિલીપભાઈ છે એ તો પોતે એક વેપારી લાઈનના માણસ છે ને પોતે વેપારી છે। અમારી માંગ એવી છે કે આ આરોપીને કાયદાકીય રીતે કડીમાં કડી સજા મળવી જોઈએ ને અમારી માંગ એ છે કે 307 અને 326 એવી ગંભીરતા કલમો નાખી ને તે પોતેને જામીન ન મળવા જોઈએ અને ગુસ્કી ટોક એ પોતાની માથે થવી જોઈએ। નાનામાં નાના માણસ હોય તો તેની માથે ગુસ્કી ટોક થઈ જાય છે, તો આ પોતાની માથે તો ગંભીર આવા ગુનાઓ કેટલા અનેક છે। 20 થી 25 ગુનાઓ એ પોતાની માથે આવા ગંભીર ગુનાઓ છે। લૂંટના, કોઈ ગરીબ માણસને મારી લેવાનું, કોઈની પાસેથી પૈસાની ખંડણી માગવી, આવા અનેક ગુનાઓ એની માથે છે દરેક પોલીસ સ્ટેશનમાં। ઉના પોલીસ સ્ટેશનમાં અમારો તો સાહેબને કહેવાનું, એસપી સાહેબને અમારી એક વિનંતી છે અમારા ગામ તરફથી કે આ વ્યક્તિને એસપી સાહેબ પોતે આમાં ધ્યાન દઈ ને આના દરેક ગામમાંથી, દરેક પોલીસ સ્ટેશનમાંથી ગુનાઓ ભેગા કરી ને પોતાની માથે ગુસ્તી ટોક કરે।